हुजूर मेरे तरीक़त कुबर सादात ताजुल मशाइख अलहाज सरकार सैयद मोहम्मद क़ादिर फ़ातिमी रहमतुल्लाहि तआला अलैहि के जानशीन हुजूर मेरे तरीक़त अलहाज सरकार सैयद अहमद मुनीर बापू क़ादिर फ़ातिमी मददसिल्लाहु अलैहि व नूरानी दीगर सादात इज़ाम उलमाए किराम बुज़ुर्गों दोस्तों अस्सलामु अलैकुम व रहमतुल्लाहि तआला व बरकातुहू। एक बार दुरूद शरीफ पढ़ लीजिए। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मद अल्हम्दुलिल्लाह આપણે બધા ખુશનસીબ છીએ કે આજે દાદા અબુ સરકારના શહેજાદા એમના લખતે જીગર અને જાનશીન સરકાર સૈયદ અહમદ મુનીર બાપુ क़ादिर फ़ातिमी આપણા ગામમાં તશરીફ ફરમા છે અને જ્યાં અહેલે બેત કિરામનો કદમ પડે છે અલ્લાહની રહેમતો ત્યાં વરસતી હોય છે, પણ એ જેના નસીબમાં હોય અલ્લાહની તૌફીકથી રહેમતો બરકતો લૂંટવાનો મોકો મળે છે। અલ્હમ્દુલિલ્લાહ મોદિયા માટે ઘણા સમયથી વાતચીત હાલતી હતી કેમ કે આપણા દારૂમાં પણ અલ્હમ્દુલિલ્લાહ ઘણી દીકરીઓ આઈની તાલીમ હાસિલ કરે છે અને આઈની બાબતે ચર્ચા થતી હતી, પણ આજ અહીંયા આવવાનો મોકો મળ્યો। આજ આપણા સમાજમાં આપણે સૌથી અહમ જે વસ્તુ જરૂરી છે એ છે કે આપણે કોમમાં એકતા રહે, મોહબ્બત રહે, બધા એક બનીને રહે। એ સમયની સમાજની બહુ અહેમ જરૂર છે અને ખુદ કુરાન અને હદીસની રોશનીમાં જોઈ, હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ફરમાન જોઈ, આપનો તौर તરીકો જોઈ અને ખુદ દાદાઓ સરકારના આપેલા મિશનોમાં આપણે નજર નાખી તો આપણને આ વસ્તુ બહુ અહેમિયતવાળી દેખાય છે। કારણ કે જ્યારે કોમ એક હશે, એકતા હશે, મોહબ્બત હશે તો મુશ્કેલ કામ કરવું પણ આસાન થઈ જાય, મોટું કામ પણ આપણને આસાનથી એ સફળતા એમાં મળશે, અલ્લાહની મદદ એમાં મળશે। પણ જ્યારે કોમમાં એકતા નહીં હોય, મોહબ્બત નહીં હોય તો નાનું કામ પણ આપણને મોટું લાગશે, મુશ્કેલ લાગશે, મોટું કામ કરવું પણ આપણા માટે અઘરું થશે। એટલે આ જ સમયની જરૂર છે કે આપણે બધા એક બનીને રહી, નેક બનીને રહી। અને ઇન્સાન છે એનાથી ભૂલ ચૂક થવાની જ છે, આપણે એને માફ કરી, દરગુજર કરી, કારણ કે સૌથી મોટી કોઈ હોય તો એ અલ્લાહની ઝાત છે અને આપણે ભૂલ કરીએ છીએ, આપણે એના બંદાઓ છીએ, એની નેમતો, એના હક આપણી ઉપર છે, છતાં અલ્લાહ માફ કરે છે આપણને। અને અલ્લાહે કીધું કે જો ઇન્સાનના, મારા બંદાઓના ગુનાહો ઉપર એની પકડ કરું ને, વલૌ યુઆખિદુલ્લાહુ નાસ બિમા કસબુ મા તરક અલા ઝહરિહા મિન દાબ્બા, કે અલ્લાહ જો લોકોની એના કરેલા ગુનાહો ઉપર પકડ કરે તો જમીન ઉપર કોઈ હાલવા વાળું ન મળે। આ અલ્લાહની શાન છે, એ કુદરત વાળો છે, પકડી શકે છે, સજા આપી શકે છે, પણ એ માફ કરે છે। અને જે અલ્લાહની આ અદા, અલ્લાહના આ તરીકાને ઉપર જે લોકો હાલે છે ને અલ્લાહ તાકતવર હોવા છતાં માફ કરે છે, અને બંદો પણ જ્યારે માફ કરે તો અલ્લાહને એ બંદાની અદા બહુ પસંદ આવે છે અને અલ્લાહ એનાથી એની ઇજ્જત ઘટવા નથી દેતો, અલ્લાહ એની ઇજ્જત વધારે। અલ્લાહ લોકોના દિલોની અંદર એની મોહબ્બત નાખે છે અને એ એવું જીવન જીવે છે કે બીજા માટે એક નમૂનો, એક બીજા માટે સબક બની જાય છે। તો અલ્હમ્દુલિલ્લાહ આપણે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉમ્મતીઓ છીએ, હુઝુર ગોસે પાકના ગુલામો છીએ અને અહેલે બેત કિરામની મોહબ્બત એમના કદમોથી આપણે વાપસતા છીએ, તો આપણું ફરજ છે, આપણી જવાબદારી છે કે આપણે એક બની, નેક બનીને રહી, અલ્લાહના ઘરને આબાદ કરી, 5 ટાઈમની નમાઝ પઢી જમાત સાથે, આપણા બચ્ચાઓને દીનની તાલીમ આપીએ અને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, પાન, માવા, ગુટકા, બીડી, સિગરેટ, તો એ પણ આપણે છોડી દઈએ, કેમ કે દાદા બાપુ સરકારની બહુ પસંદીદા તહેરીક હતી અને છે ને અલ્હમ્દુલિલ્લાહ દાદા બાપુ સરકારે જેમ એ તહેરીકને ખૂબ આગળ વધારી અને 1.5 લાખથી વધુ લોકો વ્યસનથી મુક્ત થયા અને આપના શહેજાદા પણ આપના નકશેકદમ ઉપર ચાલીને એ તહેરીકોને આગળ વધારે
આજે અલ્હમ્દુલિલ્લાહ સવારથી જ સાવરકુંડલાથી નીકળેલા અને પહેલો પ્રોગ્રામ નગડલામાં થયો. નગડલામાં પણ અલ્હમ્દુલિલ્લાહ લોકો વ્યસનમુક્ત પણ થયા, નેક કામ મિશનના ડબ્બાઓ પણ લીધા અને સફીરને ખાદીમ પણ ન્યા 8-7 લોકો બન્યા. અને ત્યારબાદ અલ્હમ્દુલિલ્લાહ એભડવલ ગામની અંદર આવ્યા, જ્યાં મસ્જિદ મદરસો કાંઈ નથી. આપણે તો ખુશનસીબ છીએ કે અલ્લાહના કરમથી, બાપુની દુઆથી આજ આપણા ગામની અંદર આલિશાન મસ્જિદ છે કે આપણે 5 ટાઈમની નમાઝ પઢી શકીએ, આપણા બચ્ચાઓને દીનની તાલીમ મળી શકે, ઇમામ સાહેબની વ્યવસ્થા છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે બહુ ખુશનસીબ છીએ. એબલવડમાં તો મસ્જિદ મદરસો પણ નથી, પણ છતાં ત્યાં લોકોએ બહુ મોટી મોટી નિયતો કરી ને અલ્હમ્દુલિલ્લાહ 12+3 15 લોકો સફીર અને ખાદિમ પણ બન્યા. સાથે સાથે મુનીર દાદાએ એક બહુ મોટી ખુશખબરી લોકોને દીધી કે જ્યારે પણ તમે આ ગામની અંદર મસ્જિદ બનાવવાનું શરૂ કરશો ત્યારે આજની તારીખમાં આ ગામના 15 સફીર બન્યા તો એ 15 સફીરની નિસ્બતથી 15 લાખ રૂપિયા એ મસ્જિદના કામ માટે આપવામાં આવશે. અલ્હમ્દુલિલ્લાહ. જો જ્યારે એને બે જ્યાં પહોંચે છે, આલે રસૂલ જ્યાં એમના કદમો પડે છે તો અલ્લાહની બરકતો કેવી વરસે છે ત્યાં. અલ્હમ્દુલિલ્લાહ. તો ત્યાં પણ બહુ મોટું કામ થયું. ત્યારબાદ હરમડિયા ગયા તો ત્યાં પણ અલ્હમ્દુલિલ્લાહ 40થી ઉપર નેકા મિશનના ડબ્બાઓ લીધા લોકોએ અને 6થી વધુ નેક કામના ખાદિમ પણ બન્યા. અલ્હમ્દુલિલ્લાહ. વ્યસન મુક્ત પણ થયા અને ઘણું કામ થયું ત્યાં અલ્લાહના કરમથી. તો આજે આપણે પણ આપણા ગામમાં જ્યારે દાદાબાપુ સરકારના શહેજાદા જાનશીન આવ્યા છે તો આપણે પણ આપણામાંથી કોઈ વ્યસન કરતું હોય, પાન, ગુટકા, બીડી, સિગરેટ, તો આપણે પણ વ્યસન છોડી દઈએ. બહુ એક સારી એવી તક છે, કેમ કે આવો મોકો ઘડીએ ઘડીએ નસીબ થતો નથી. અને સાથે સાથે આપણા બચ્ચાઓને દીનની તાલીમ પણ આપી, સ્કૂલે પણ મોકલીએ અને વ્યસન હોય તો એ પણ છોડી દઈએ. સાથે સાથે આપણા ગામમાં મસ્જિદ બની ગઈ તો આપણે બધા ઈચ્છીએ છીએ કે જ્યાં મસ્જિદ ન હોય ત્યાં પણ બની જાય. કોણ કોણ ઈચ્છે છે? આપણે બધા ઈચ્છીએ કે જ્યાં મસ્જિદ ન હોય ત્યાં મસ્જિદ બની જાય. ચલો બધા એકવાર સુબહાનલ્લાહ બોલી દો જે ઈચ્છતા હોય. સુબહાનલ્લાહ. જો આપણે આપણા ગામમાં મસ્જિદ નહોતી ત્યારે આપણને ઘણી બધી તકલીફો પડતી હશે. જુમા પડવા ક્યાંક જવું પડે, બચ્ચાઓને દીનની તાલીમ ન મળે, ગામમાં અઝાન ન થાય, અલ્લાહની બારગાહમાં ઝૂકવું હોય તો કોઈ દર કે કોઈ જગ્યા, કોઈ એવી પ્લેટફોર્મ આપણને ન મળે. ઘણી બધી તકલીફો હશે અને બીજી પણ બાતીની તકલીફો હશે, કારણ કે જ્યાં અઝાન ન થાય ત્યાં ઘણી બધી મુસીબતો, તકલીફો આવતી હોય. પણ જ્યાં અઝાન 5 ટાઈમ પુકારાતી હોય, 5 ટાઈમ અઝાન થતી હોય તો સુધી અઝાનનો અવાજ પહોંચે ત્યાં સુધી એ શૈતાન મુસીબતો દૂર થઈ જતી હોય છે. તો અલ્હમ્દુલિલ્લાહ એ બરકતો, એ રહેમતો પણ બધાને મળતી થઈ ગઈ જ્યાંથી મસ્જિદ બની. તો હવે જે ગામોમાં મસ્જિદ મદરસાઓ નથી, જેમ કે આપણે આજુબાજુમાં જ જોઈ, એબલવડમાં નથી, પછી થોયડીની અંદર નથી, એવા બીજા ઘણા બધા ગામો છે. તો ત્યાં પણ મસ્જિદ બની જાય અને એ મસ્જિદની અંદર આપણો પણ ભાગ રહે એના માટેથી આપણે નેક કામ મિશનમાં જોડાઈ જાય. બધા જોડાઈ જશું ઇન્શાઅલ્લાહ. ને નેક કામ મિશન બહુ સરળ ને સીધો રસ્તો આપણને દાદાબાપુ સરકારે આપ્યો. અને એ પણ ક્યારે આપ્યો? જ્યારે મુનીર દાદાની શાદીનો સમય હતો 23/11/2015 ત્યારે બાપુએ આ મિશન શરૂ ફરમાયું અને આજ અલ્હમ્દુલિલ્લાહ 208થી વધુ જગ્યાઓએ આ મિશન દ્વારા, આ મિશનના સપોર્ટથી મસ્જિદ, મદરસાઓ, ઇબાદતગાહો, દારૂલના કામ મુકમ્મલ થઈ ગયા. 208 જગ્યાએથી વધુ. આજે આપણે એક નાની એવી મસ્જિદ બનાવવી હોય તો એમાં કેટલી મહેનત કરવી પડે, પણ આજ દાદાબાપુ સરકારના પેગામ ઉપર, એક વાત ઉપર બધાય જમા થઈ ગયા અને બધાય જોડાઈ ગયા. તો આજ અલ્હમ્દુલિલ્લાહ બધાના સાથ સહકારથી એ કામ આસાનીથી એટલી મોટી સંખ્યામાં થઈ ગયું. તો આપણે પણ એમાં જોડાશું તો જ્યાં પણ મસ્જિદ બનશે અને એમાં આપણો એક પણ રૂપિયો જશે તો જ્યાં સુધી મસ્જિદમાં નમાઝો થશે, મદરસામાં બચ્ચાઓ દીનની તાલીમ શીખશે તો એ કયામત સુધી રહેશે ને કયામત સુધી આપણને સવાબ મળતો રહેશે. જ્યાં જ્યાં મસ્જિદ બને ત્યાં આપણે બધા પહોંચી નથી શકવાના, પણ આ નેક કામમાં આપણે જોડાઈશું તો જ્યાં જ્યાં નેક કામ મિશનનો સપોર્ટ થશે, નેક કામની હેલ્પ હશે મસ્જિદ મદરસા બનાવવામાં, તો ત્યાંથી આપણો રૂપિયો પહોંચી જાય. તો અલ્હમ્દુલિલ્લાહ દાદાબાપુ સરકારે આપણને કામયાબ થવા માટે એક બહુ સીધો સરળ રસ્તો આપ્યો અને એમાં કોઈ જરૂરી નથી
કે બહુ મોટી જ રકમ નીકળે. આપણે ભલે ને દરરોજ 1 રૂપિયો જ નાખીએ એમાં, આપણા બચ્ચાઓના હાથથી 1 રૂપિયો નખાવી, ઘરને ઓરતો એમના હાથોથી 1 રૂપિયો નખાવી, પણ એ રૂપિયો આપણા માટે એટલો બધો ફાયદાકારક ને એટલો બધો મહત્વનો છે કે એ 1 રૂપિયો અલ્લાહની બારગાહથી આપણને 10 ગણું, 70 ગણું, 700 ગણું ને બેહિસાબ અપાવરાવશે. એ તો દુનિયામાં અપાવરાવશે, આખિરતમાં પણ અલ્લાહ અતા ફરમાવશે. અને એ આપણો 1 પણ રૂપિયો મસ્જિદમાં લાગી ગયો તો અલ્લાહ એના બદલામાં આપણને જન્નતી મહેલ અતા ફરમાવશે. એટલે બહુ સસ્તો સોદો છે. બસ આપણે ઘરે રાખી અને અલ્લાહ જે તોફીક દે, જે રોઝી દે, એ આપણે રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, અલ્લાહ વધુ દે તો વધુ આપણે એમાં નાખતા રહી અને 1 વર્ષ પછી એ ડબ્બા આપણે જમા કરાવવાના હોય, એની સામે આપણને રસીદ મળે, પહોંચ મળે અને નવો ડબ્બો આપણને મળે. તો એ સિસ્ટમ આપણે જારી રાખશું તો ઇન્શાઅલ્લાહ આપણી રોઝીમાં, આપણા ઘરોમાં ખૂબ બરકતો જોવા મળશે. અને દરેક ઇન્સાન પોતાના ઘરમાં પોતા માટે તો કરતો જ હોય, પોતા માટે ભેળું કરતો જ હોય, પણ ખુશનસીબ છે એ વ્યક્તિ ને એ ઘર કે જેના અંદર એના માટે નહીં, અલ્લાહના ઘર માટે ખજાનો જમા થતો હોય. તો એ બહુ ખુશનસીબ ઘર છે. તો આપણે ઇન્શાઅલ્લાહ બધા નેક કામ મિશનનો 1 ડબ્બો લેશું. ચલો અલ્હમ્દુલિલ્લાહ. ચલો મોહસિનભાઈ ડબ્બો લેતા આવો. મુનીર દાદાના હાથથી બધા 1 ડબ્બો લઈ અને આપણે 1 વર્ષ પછી ડબ્બા જમા કરાવવાના રહેશે ઇન્શાઅલ્લાહ. ચાલો 5 બુઝુર્ગો અથવા 5 કોઈ પણ વ્યક્તિઓ ઊભા થઈ જાય અને પહેલાં એ 5 મુનીર દાદાના હાથથી આ ડબ્બા લઈ લે. ચાલો સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, નારે હૈદરી. આ બાજુ એટલે બોલતા જાઓ નામ. ગોરમ ખા, જમાલ ખાભાઈ ગોરમ ખા લીધેલો છે. ઉમર ખાભાઈ, યાસીન ખાભાઈ 1 ડબ્બો મુનિ દાદાના હાથેથી લીધેલો છે. નામ તમારું? ઈસાભાઈ શુમારભાઈ જોખિયા 1 ડબ્બો એમને પણ લીધેલો છે. આસિફ ખાભાઈ, મોહમ્મદ ખાભાઈ, અલ્હમ્દુલિલ્લાહ એમની દીકરીઓ પણ આપણા દાલૂમમાં પડે છે, એમને પણ 1 ડબ્બો લીધેલો છે. અયુબ ખાભાઈ, કેસર ખાભાઈ એમને પણ 1 ડબ્બો લીધેલો છે. યુનુસ ખાભાઈ, જમાલ ખાભાઈ એમને પણ નેક કામનો 1 ડબ્બો લીધેલો છે. ભીખાભાઈ, કેસર ખાભાઈ એમને પણ અલ્હમ્દુલિલ્લાહ નેક કામ મિશનનો 1 ડબ્બો લીધેલો છે. ચાલો બીજા ભાઈઓ કોઈ બાકી હોય તો જલ્દી લઈ લે, કેમ કે અલ્લાહની રાહમાં દેવાથી ક્યારેય ઘટતું નથી. અલ્લાહનો વાયદો છે કે હું 1નું 10 ગણું, 70 ગણું, 700 ગણું અને જેના માટે ચાહું એને હું બેહિસાબ આપું છું. આપણી જમીનમાં આપણે વાવીએ જ આપણા માટે, તો અલ્લાહ એનું કેટલા ઘણું કરીને આપણને પાછું આપે. અને જ્યારે અલ્લાહ માટે આપણે દેશું તો એ તો કેટલું બધું આપશે આપણને. ચાલો હવે કોઈ બાકી હોય ડબ્બો લેવામાં તો ઊભા થઈ જાય જલ્દી. અલ્હમ્દુલિલ્લાહ બહુ ખુશીની વાત છે. ચાલો ભાઈ પણ લે છે 1 ડબ્બો. સુબહાનલ્લાહ. અબ્દુલભાઈ મકરાણી, શાયદ એમની પણ દીકરીઓ આપણે દાલૂમમાં પડે છે, તો એમને પણ અલ્હમ્દુલિલ્લાહ નેક કામ મિશનનો 1 ડબ્બો લીધો છે. અલ્લાહ બધાને ખૂબ નવાઝે, બધાની રોઝીઓમાં, ઉંમરમાં બધાને ખૂબ બરકતો અતા ફરમાવે, જમીનો આસમાનની આફતો, બલાઓ, મુસીબતોથી હિફાજત ફરમાવે. હવે બાગે રહમતથી, મુનીર દાદાથી જે આપણો રિશ્તો, જે કનેક્શન છે એ હંમેશા માટે મજબૂત રહે, એના માટે એક સીધો રસ્તો એ છે કે આપણે 3 અથવા 5 એવા ખાદિમ સફીર આપણે બની જાય આપણા ગામમાંથી, કે એમને કોઈ પણ કામ હોય તો એ ડાયરેક્ટ મુનીર દાદા સાથે વાત કરી શકે, રજૂઆત કરી શકે. ગામની કાંઈ જરૂરિયાત હોય, મસ્જિદ મદરસાની અથવા બીજો કાંઈ કામકાજ હોય તો એ સંપર્ક કરી શકે, દુઆ માટે એ ફોન કરી શકે. અને જ્યારે સાવરકુંડલા કોઈ પણ પ્રોગ્રામ હોય તો એમને પણ આપણે દાવત દઈ અને એ પ્રોગ્રામમાં સામેલ થાય. તો એના માટેથી આપણે 3 અથવા 5 કોઈ એવા બચ્ચાઓ અથવા બુઝુર્ગો સફીર બનવા માંગતા હોય તો એ ઊભા થઈ જાય. તો ઇન્શાઅલ્લાહ આ જે આપણું કનેક્શન, જે રિશ્તો છે એ હંમેશા માટે મજબૂત રહેશે અને કાયમિક માટે બાગે રહમતનો ફૈઝાન આપણે આવનાર પેઢીઓને ઇન્શાઅલ્લાહ મળતો રહેશે. તો કોણ ખાદિમને સફીર બનવા માંગે છે? ચાલો, જે આપણા પ્રમુખ જવાબદારો છે એ તો કામ કરે જ છે અલ્હમ્દુલિલ્લાહ,
પણ એમની સાથે મળીને આપણે એમનો સપોર્ટ કરીએ. દાઉદ ખાભાઈ ગોરમ ખાભાઈ અલ્હમ્દુલિલ્લાહ એમણે પણ નેકા મિશનનો એક ડબ્બો લીધેલો છે. તો આપણા પ્રમુખ જવાબદાર કમિટી એ તો બધા કામ કરે જ છે ને એને કરવાનું જ છે, એને ઠાકવાનું નથી કે મૂકવાનું નથી, પણ એમના સપોર્ટમાં એમની સાથે રહી અને આપણે સાવરકુંડલાથી કોઈ પણ પેગામ આવે, કોઈ પણ મેસેજ આવે, કોઈ પણ જવાબદારી, દાખલા તરીકે આ ડબ્બા આપણે લીધા છે તો વર્ષ દિવસ પછી એ ડબ્બા જમા કરવાનું રહેશે, તો એ ડબ્બા આપણે જમા લઈ લઈ અને નવા ડબ્બા સામે આપી દઈ. એમને પહોંચબુક આપણે સાવરકુંડલાથી આવી હોય તો પહોંચ બનાવીને એમને આપી દઈ. એવી જ રીતે જ્યારે રમઝાન પહેલાં સફીરોની મિટિંગ હોય તો એ મિટિંગમાં પણ આપણે રમઝાન પહેલાં રમઝાન બાદ હાજરી આપી. પછી આજુબાજુમાં ક્યાંય પણ પ્રોગ્રામ હશે તો એનો મેસેજ, એનો ફોન તમને મળતો રહેશે. તમે સફીર ગ્રુપમાં તમને એડ કરી દેવામાં આવશે તો જ્યાં પણ પ્રોગ્રામ હશે એનો મેસેજ પણ તમને મળતો રહેશે. એટલે એકબીજાથી કનેક્ટેડ રહેશું, એના માટે આપણે સફીરને ખાદિમ બનાવતા હોઈએ છીએ. તો કોણ સફીર બનવા માંગે છે? સુભાન અલ્લાહ. શું નામ? આસિફભાઈ. આપણે તો અલ્હમ્દુલિલ્લાહ આસિફભાઈ આપણે બાગે રહેમતના ખાદિમ અને ટ્રસ્ટના આપણા સફીર બને છે. અલ્હમ્દુલિલ્લાહ. ચાલો બીજા બે ભાઈઓ કોઈ પણ લખાવી દો એટલે 3 થઈ જાય, તો તમારા માટે પણ કામ આસાન રહે અને અમારા માટે પણ આસાન રહે. ઉમર ખાભાઈ ગોરમ યાસીન ખાભાઈ એ પણ અલ્હમ્દુલિલ્લાહ આપણા સફીર બને છે, બહુ સારી બાબત છે. આપણે અબ્દુલભાઈ જોખિયા, ચાલો તમે જે બન્યા સફીર ખાદિમ બન્યા એ અહીં આવી આવો એટલે આપણે ચેનલમાં પણ આવી જાય અને બાપુની દુઆ પણ લઈ લ્યો. મકરાણી અબ્દુલભાઈ, વલીભાઈ, અલીભાઈ એ પણ અલ્હમ્દુલિલ્લાહ આપણા સફીર બાગે રહેમતના ખાદિમ બન્યા છે. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી વાત છે. ચાલો બીજું કોઈ બનવા માંગતા હોય તો આવી જાઓ. આમાં આ તો ઓછામાં ઓછી સંખ્યા છે, ઝાઝા તો તમારે જેટલું રહેવું હોય એટલા બધા લોકો એમાં રહી શકે છે. અને એ આ ચેનલ રહેશે તો ઇન્શાલ્લાહ એનો ફાયદો ખૂબ થશે. અલ્હમ્દુલિલ્લાહ આપણે જમાલખાભાઈ ગોરમખાભાઈ એ પણ અલ્હમ્દુલિલ્લાહ બાગે રહેમતના ખાદિમ અને સફીર બન્યા છે. 4 થઈ ગયા, તો હવે 4ની નિસ્બત છે તો કોઈ એક ઊભા થઈ જાય તો 5ની નિસ્બત, પંચતને પાકની નિસ્બતથી 5 થઈ જાય સફીરને ખાદિમ. અલ્હમ્દુલિલ્લાહ. શું નામ આપનું? ભીખુભાઈ કેસરખાભાઈ એ પણ અલ્હમ્દુલિલ્લાહ સફીર બન્યા છે. અલ્હમ્દુલિલ્લાહ આ 5 સફીરો છે, એમને કોઈ પણ કામ હોય, મસ્જિદને લગતું, મદરસાને લગતું, કોમ સમાજ માટેનું કોઈ પણ કામ હોય, મુનીર દાદા સાથે આપ વાતચીત કરશો, ત્યાં રજૂઆત કરશો તો ઇન્શાઅલ્લાહ એ કામ અલ્લાહ આસાન કરી દેશે. અને ત્યાં કોઈ પણ પ્રોગ્રામ હશે તો ઇન્શાઅલ્લાહ તમારી યાદી પણ કરવામાં આવશે. હવે તમે ખાલી એટલું કરજો કે એ 5 ભાઈઓના નામ, મોબાઈલ નંબર લખી અને મને અથવા વસીમ બાપુને વોટ્સઅપ કરી દેજો, તો આપણે સફીરના ગ્રુપમાં એડ પણ કરી લઈ અને ઓફિસમાં આપની યાદી પણ નોંધાવી દઈએ. તો જ્યારે પ્રોગ્રામ હશે, ઉરસ હોય, બીજો કોઈ પણ પ્રોગ્રામ હોય તો તમને ત્યાંથી યાદ પણ કરવામાં આવશે. ચાલો બહુ સારી વાત છે. અલ્લાહ બધાને જઝા ખૈરત ફરમાવે. ને બસ આપણે દુનિયા માટે તો કરીએ જ છીએ, કબર આખિરત માટે પણ વિચારીને આપણે કાંઈક કરતા રહીએ. અલ્લાહે ઔલાદ દીધી હોય તો એને નેક બનાવવાની કોશિશ કરીએ. મા બાપ બાહયાત હોય તો એમની ખિદમત કરીને જન્નત હાસિલ કરવાની કોશિશ કરીએ. ગુનાહોથી બચાવતા રહીએ અને ઘરની અંદર પણ આપણે સારો દીની માહોલ બનાવીએ. જેમ આપણા ઉપર નમાઝ ફરજ છે, ઓરતો ઉપર પણ ફરજ છે, તો ઘરમાં પણ આપણે દીનની વાત કરીએ. દીન એમના સુધી પણ પહોંચે ને એ પણ દીનદાર બને, કેમ કે એને પણ કબરમાં જવાનું જ નહીં, એની કબરમાં નેકીઓની જરૂર પડશે. તો એને પણ આપણે સમજાવતા રહીએ, કેમ કે અલ્લાહે કીધું કે ઈમાનવાળાઓ તમને પોતાને અને તમારા ઘરના લોકોને એ દોઝખની આગથી બચાવો કે જે દોઝખની આગ દુનિયાની જેમ લાકડાથી નહીં પણ પથ્થરો અને ઇન્સાનોથી એ આગ હળગાવવામાં આવશે. એ આગથી પોતે બચો અને પોતાના ઘરના લોકોને બચાવો. તો અલ્લાહ આપણને, આપણા ઘરના બધા લોકોને, આપણા સમાજને, હુઝુરની ઉમ્મતને એ આગથી બચાવે, હિફાજત ફરમાવે અને બધાને જન્નત નસીબ ફરમાવે. હવે આપણે સરકાર સૈયદ વસીમ બાપુ દુઆ કરશે. الفاتحة روح النبي صلى الله تعالى عليه وسلم.
या इलाही जगह तेरी अता का साथ हो, जब पड़े मुश्किल शह मुश्किल कुशा का साथ हो। या इलाही दूर कर रंसे दिली हमें है सख्त बेकली उस सहे सिद्दीक़ अकबर बासफ़ा के वास्ते। या इलाही मकसद मेवा खिला उस उमर फ़ारूक आज़म बेरिया के वास्ते। या इलाही दो जहां में मद खजील की जो उस्मान गनी बहया के वास्ते। या इलाही मुश्किल हल कर अली मुश्किल कुशा फ़ाती खैबर शेर खुदा के वास्ते। या इलाही बुलबुल बागे मदीना कुर्रत ऐन रसूल यानी बीबी फ़ातिमा खैरुन निसा के वास्ते। या इलाही हर तरफ से फ़ौज गबन आके घेरा हमें देह पना या रव शहीद करबला के वास्ते। या इलाही कादरी कर कादिर कादरियों में उठा कदर अब्दुल कादिर कुदरत नुमा के वास्ते। इन अल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमु तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना नबिय्यिना मौलाना मुहम्मद बारिक व सल्लिम सलातो व सलामुन अलैका या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। बरहक ला इलाहा इल्लल्लाह मुहम्मद।